પાર્લર એટલે શું? પાર્લર મીન્સ જે એક કે હંગાતે 5, 10 કે 6, 7 જે બી ગાયો દોવાય એ એટલે શું લોકોને ખબર નથી હોતી. આવો સમજાવું હું તમને કે પાર્લર કેવું હોય. મિત્રો ઘણા બધા લોકોને એવું હોય છે કે પાર્લર એટલે શું? પાર્લર મીન્સ જે એક કે હંગાતે 5, 10 કે 6, 7 જે બી ગાયો દોવાય એ એટલે શું લોકોને ખબર નથી હોતી. આવો સમજાવું હું તમને કે પાર્લર કેવું હોય કે એમાં એક વચ્ચે એવી ટાઈપનું મતલબ આવી ટાઈપનું કોર્નર બનાવવામાં આવે. એની આજુબાજુ આ બધા મશીન લાગેલ છે. મને આપણી જોડે ત્રુપલભાઈ છે. ત્રુપલભાઈ મને થોડું વિગતવાર આપણા દર્શક મિત્રો થોડું સમજાવો કે આપણે પાર્લરની શું વિશેષતા હોય, એના શું ફાયદા હોય અને કેટલો ખર્ચ લાગે. પાર્લર ની અંદર શું હોય કે પાર્લર ની અંદર સૌથી પહેલા તો એક સાથે મારા અહીંયા 5/2 નું છે, એટલે એક સાથે 10 ગાયો અંદર આવે. 5/2 નું છે તો 10 ગાયો આવે એટલે સૌથી પહેલા એક આ રીતે આ સાઈડ 5 આ સાઈડ 5 ગોઠવાઈ જાય. એટલે માણસ સૌથી આવે એટલે આ પાણીથી આચરણને એમ ધોઈ નાખે અને પછી આ જે ક્લસ્ટર હોય એને લગાવી દે. એટલે ઓટોમેટિક હોય. અહીંયા મેઝરિંગ હોય કે અહીંયા આટલું લીટર દૂધ આપ્યું, અહીંયા મતલબ કે કઈ ગાય કેટલું દૂધ આપે એ ખબર. અહીંયા ઉભી હોય તો અહીંયા આનું આટલું દૂધ છે એ ખબર પડે અને ઈઝીલી થાય કે માણસોને કેવું આપણે પેલા કે ડોલો ઊંચી કરવી પડે અને પાછું ત્યાં નાખવું અને કેનું વાપરવું. અહીંયા તો ડાયરેક્ટ અહીંથી નીકળી ડાયરેક્ટ આ એક આ ટેન્કમાં જાય, અહીંથી ડાયરેક્ટ બીએમસી ટાંકામાં જતું રહે. અહીંયા આની અંદર આ કેટલું 40 લીટર છે? 50-60 લીટર 50-60 લીટર ઓટોમેટિક અહીંયા ઓટો સિસ્ટમ જ હોય છે. એટલે અહીંયા ઓટો સેન્સર હોય એટલે જેવું અહીંયા ભરાય એટલે ચાલુ થાય ડાયરેક્ટ બીએમસી માં જતું. અહીંયા ડાયરેક્ટ કશું માણસને ઓટો પર છોડી દેવાનું એટલે જે દૂધ નીકળે એટલે ખાલી દૂધ જ કાઢવાનું. દૂધ અહીંથી પાઇપ થી સીધું બીએમસી માં જતું રહે. અચ્છા, બરાબર, વાહ. એટલે એક હાઇજીન બી મેન્ટેન થાય કે કોઈ મતલબ હાથ હડવામાં ના આવે, ડાયરેક્ટ કોઈ બેક્ટેરિયા કે બધું દૂધની અંદર ન જાય. એક સાથે કેટલી ગાયો દોઈ શકાય તમારે? અહીંયા 10 ગાયો એક જ સાથે? એક સાથે 10. માની લો તમારી પાસે અત્યારે 82 ગાયો છે. 82 ગાયોને દોવો તો અત્યારે મારે 82 ગાયોને દો તો 1 કલાક ને 20 મિનિટ જેવો ટાઈમ થાય. 1.5 કલાક બધું પતી જાય? 1.5 કલાકમાં દરેક વસ્તુ કમ્પ્લીટ. અને અહીંયાથી મતલબ માની લો કે કોઈ ગાયની અંદર મસ્ટાઇટિસ કે એવું કોઈ બીમારી છે તો એ કઈ રીતે ખબર પડશે કે આની અંદર આની અંદર ડિટેક્ટ કરવાનું એવું તેવું નથી. પણ શું અમારે એક સિસ્ટમ છે કે પાણી ધોઈને માણસ સૌથી પહેલા 4 આચળી ચેક કરી લે અને પછી ક્લસ્ટર મારે. એટલે જો ઇન કેસ પ્રોબ્લેમ હોય તો એ વખતે જણાવી દે એટલે પછી માણસ નંબર લખીને અમને કહી દે. બરાબર. કોઈ ગાય સપોઝ કે તોફાની હોય એ ઊભી નથી રહેતી તો એના માટે કોઈ અલગ જુગાડ કે એવું તો કશું છે નહીં ને. એચએફ ગાયોમાં થોડો પ્રોબ્લેમ ઓછો આવે છે. જનરલી ઘણી વખત એચએફ ગાયની અંદર મિત્રો પ્રોબ્લેમ ઓછો રહેતો હોય છે અને એવી કોઈ હોય તો એને નીચેથી કોઈ પગ બોધવા પડે. એક અહીંયાથી બાંધી શકે માણસ. 2 વખત ટ્રાય કરો એટલે એ થઈ જાય. બીજું આની અંદર આ એક મશીન આવે આપણે જે મેન્યુઅલ કે પકડીને આપણે અલગ અલગ જગ્યાએ લઈ સ્ટેબલ અને આમાં કેટલો ફેર? એમ ફેર તો ઘણું જ રહે કેમ કે ત્યાં શું કે ત્યાં જઈને મશીન લગાવવું કાઢવું. અહીં શું માણસ ને અહીંયા જ ઉભું રહેવાનું. એક જ માણસ ઉભો રહે. અહીંયા 2 માણસ તમારે કામ કરે. એક આ સંભાળે એક આ સંભાળે. તો એ માણસ ઉભો રહી અને એને દૂધ અહીંયાથી જ ગાયો આવે એને તો બસ ક્લસ્ટર ચડાવવાનું ઉતારવાનું. ગાયો આવીને જતી રહે. બરાબર. ઘણી વખત કેવું મિત્રો એક બાજુ ગાય ખાલી ઉભી રહે અને એક બાજુ દોવાનું ચાલુ હોય. તમારે બંને સાઈડે દોવાનું ચાલુ? બંને સાઈડ કે ભાઈ 10 ગાયો એક જ સાથે દોવાની? એક સાથે 10 ગાયો એટલે મૂળ 6-7 મિનિટમાં એક લોટ દોરાઈ જતો છે? 10 મિનિટ જેવું થાય. 10 મિનિટની અંદર આખો લોટ દોરાઈ જાય. આ વળગાડ્યા પછી દૂધ કાઢવું પડે કે પછી? ના, બિલકુલ કોઈ પહેલાથી ગાયોને કોઈ ટેવ જ નથી પાડી. અચ્છા, અંદર રહી ગયું તો રહી ગયું, બાકી જે હોય ખેંચી લે. તો મિત્રો આ આખો છે એમનો જે લગાયેલો પાર્લર જે આપણે કહીએ. ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે પાર્લર કઈ રીતે હોય, શું હોય. તો આ આખો પાર્લર અંદાજિત એવરેજ ખર્ચો કેટલો આખો પાર્લર લાગતો હશે? પાર્લર નો ખર્ચો જે અમારું છે એ પ્રમાણે 40 લાખ રૂપિયા આસપાસ. અલગ અલગ કંપની અલગ અલગ ભાવ હોય. ડિલિવર હોય તેનો અલગ ભાવ. અમારે થોડું ઇટલી ડેલમર નું છે, મિલ્કલેન્ડ ઇટલીની કંપની છે એટલે થોડું કોસ્ટલી થયું છે. તો આ તો મિત્રો પાર્લર ઘણા બધા લોકોને ખબર નથી કે પાર્લર કેવું હોય. એની અંદર નીચે 2 માણસો ઉભા રહે, આજુબાજુ ગાયો આવે, અહીંયા મશીન હોય, ફટાફટ વળગાડી અને દોઈને ગાયો આમ આગળ નીકળી જાય. ધન્યવાદ.